પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે. ગંભીરા બ્રિજ જેવું નામ હતું એવું જ અંતિમ પરિણામ આવ્યું ગંભીર. 19 લોકોના જીવ ગયા. એક માણસ હજી પણ શોધખોળથી બહાર છે. હજી સુધી એ માણસ મળ્યું નથી. 3 વર્ષથી ફરિયાદ હોવા છતાંય હવે તપાસના ઢોંગ કરવા એ કેટલા યોગ્ય છે? માનીએ છીએ કે 100 વર્ષની આવરદા હોય છે બ્રિજની, પરંતુ 40 વર્ષમાં અને 45 વર્ષમાં જે બ્રિજના ફાડિયા થયા અને હવે સરકાર ઢોંગ કરી રહી છે, તો આ ઢોંગ કરવાનો મતલબ શું? મોટી માછલીઓ બચી જાય, નાની માછલીઓને ફરજ પરથી મોકૂફ રાખવાનો મતલબ શું? અને હવે તમે ગાંધીનગર પર બેઠક કરીને તંત્રને કડક પગલાં લેવાના આદેશ આપો, એનો પણ મતલબ શું? આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. ગંભીરા અકસ્માત, ગંભીરા દુર્ઘટના બની અને પરિણામો પણ એવા જ આપીને ગઈ. અંતિમ પરિણામ પણ એકદમ ગંભીર આવ્યા કે જેમાં 19 જીવ દટાયા, ગુંગળાયા, કાદવમાં કચડાઈને મરી ગયા. એ બધું જ આપણે જોયું. હજી તો એક વ્યક્તિની શોધખોળ બાકી છે, તપાસ ચાલી રહી છે, વ્યક્તિ મળ્યો નથી અને ગાંધીનગરમાં બેઠક ઉપર બેઠક થઈ રહી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે જવાબદાર પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આવું આપણે પાછળના ઘણા સમયોથી સાંભળી રહ્યા છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પરંતુ હવે જ્યારે 3 વર્ષ પહેલા તંત્રને સફાળું જાગવાની જરૂર હતી ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હતું. હવે ગંભીર અકસ્માત બન્યા પછી ગંભીરતા રાખવી કેમ રહી છે એ સૌથી મોટો સવાલ છે. હવે કેમ ઢોંગ કરી રહી છે તપાસના? હવે કેમ તંત્ર સફાળું જાગવાના ઢોંગ કરી રહ્યું છે? જ્યારે 2022માં પત્ર લખવામાં આવ્યો હતો કે ભાઈ ગંભીરા જે બ્રિજ છે તેની હાલત ખૂબ ગંભીર છે, મરામતની જરૂર છે, તો એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ એની મરામત નિયમિતપણે થતી હતી, એની મરામત 1 વર્ષ પહેલાં થઈ હતી. એવા અમુક જે ખોટા જે વાતો છે કહીને લોકોને એ ઘટનાથી દૂર લઈ જવાની કોશિશ કરવામાં આવી. પરંતુ સરકારને કહેવું છે કે જેનું જવાનું હતું એનું જતું રહ્યું, જેનું લૂંટાવાનું હતું એને લૂંટાઈ ગયું. ગંભીર થવાની બાબત તમારી 3 વર્ષ પહેલાં હતી, ગંભીરતા દાખવવાની બાબત તમારી 3 વર્ષ પહેલાં હતી. હવે તો ગંભીર તમે બધા બનવાના છો, કારણ કે હવે દુર્ઘટનાઓ થઈ છે. દુર્ઘટના ઉપર દુર્ઘટના ને તમને લોકો સવાલ પૂછે એટલે તમારી પાસે સવાલ નથી હોતા, એટલે તમે ત્યાંથી છોડતી પકડો છો, ત્યાંથી જતા રહો છો, ત્યાંથી ભાગતા નજરે પડો છો. કોઈ દીકરો ગુમાવ્યો, કોઈ દીકરી ગુમાવી, કોઈ બાપ ગુમાવ્યો, કોઈ ભાઈ ગુમાવ્યો, કોઈ માપ ગુમાવી, કોઈ માતા પિતા ભાઈ દીકરી બધું ગુમાવ્યું, કોઈ તો કોઈને આખા ઘરનો જીવનનો આધાર ગુમાવી દીધો. તમારી આ એક ભૂલના કારણે, તમારી એક આ બેદરકારીના કારણે સરકાર કેમ હવે એમ કહે છે કે અમે જે જવાબદાર છે એને અમે સજા આપીશું? આ સજાઓ નથી મળતી. ખાલી જે મોટી માછલીઓ છે બચી જાય છે, નાનાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તો પહેલા આ કાર્યો કેમ નથી થતા? 3 વર્ષ પહેલા અરજી આપવામાં આવી હતી કે ભાઈ નથી આ બ્રિજ બરાબર, તો ત્યારે ક્યાં ગઈ હતી સરકાર? માનીએ છીએ કે 100 વર્ષની જે કહેવાય આવરદા હોય છે, પરંતુ એ 45 વર્ષમાં જ એ બ્રિજના 2 ફાડિયા થઈ ગયા. બિસ્કિટના જેમ આખો બ્રિજ તૂટી પડ્યો અને અચાનક જ લોકોના મોત થઈ ગયા. પરિવારને સાંભળો તો ખબર પડે કે પરિવાર બાધા પૂરી કરવા જતું હતું, માનતા પૂરી કરવા જતું હતું. એમને એમ કહ્યું હતું કે ભાઈ અમારા ઘરે આ થશે તો અમે આ માનતા પૂરી કરીશું. માનતા પૂરી કરવા જતું પરિવારને ક્યાં ખબર હતી કે માનતા પૂરી તો નહીં થાય, પણ ભગવાન અમને ઉપર બોલાવી લેશે. કોના પાપે? તંત્રના પાપે. કોના પાપે? અધિકારીઓના પાપે. અને પછી એમ કહી દઈએ છીએ કે કિસ્મતમાં હતું લખવાનું, કિસ્મતમાં લખ્યું હતું મરવાનું તો મરાઈ ગયું. એવું નથી હોતું યાર. તમે તમારી જે કામ છે, તમે જે પ્રમાણે પગાર લો છો, જે પ્રમાણે એમના ટેક્સથી તમે રૂપિયા ભરો છો ખિસ્સામાં, તો એ કામ તો તમે સરખી રીતે કરીને આપો. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, પ્રશ્ન ફક્ત ઊભા થઈ રહ્યા છે. પ્રશ્નનો જવાબ સરકાર હાલાકી આપતી નથી. ખાલી સરકાર શું કહે છે? મરનારની કિંમત નક્કી કરે છે, ઇજાગ્રસ્તોની કિંમત નક્કી કરે છે. પ્લેન ક્રેશ થયું એમાં ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયાનું દાન આપી દીધું. આમાં થયું તો મરનારને 4 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા, ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપી દેવામાં આવે. એટલે ફક્ત તમારી લાગણીઓ, તમારી પ્રેમ
જે મરણ જનાર છે એમની કિંમત અહીંયા નક્કી થાય છે, પરંતુ એ કેમ નક્કી નથી થતું કે હવે નહીં થાય આ બધી વસ્તુઓ, હવે સરકાર છે તો સરકાર હવે જનતા માટે કામ કરશે, એવું કેમ સરકાર નથી બોલતી? કોઈએ માતા પિતા ગુમાવે તો કોઈ આખો વંશ ગુમાવી દીધો, કમાવનાર ગુમાવી દીધો, હવે માતાનો આક્રંદ એવું છે કે હવે તમારો વંશ વેલો આગળ વધવાનું હતો, એ જ વ્યક્તિ એ જ દીકરો ગુમાવી દીધો, તો એ હૈયાફાટ રુદન સરકાર સાંભળવા જવાની છે? એ માને ચૂપ કરાવવા, એ માને આખા ઘરની જવાબદારી શું સરકાર લેવા જવાની છે? શું તંત્ર એમ કહેવાનું છે કે ભાઈ બેન તમારા ઘરનું હવે કંઈ ચલાવનાર નથી તો અમે તમારી જવાબદારી લેવાના છે? ના, આવું કોઈ કહેવા નથી જવાનું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગંભીર બનવાના સમયે સરકાર ગંભીર ન બની, તંત્ર ગંભીર ન બની અને હવે ગંભીરતા દાખવી રહી છે. 3 વર્ષ પહેલા એને બનવાનું જરૂર હતું ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હતી, હાઈશો લીલા લહેર સાથે હતી, અને હવે અચાનક તંત્ર દોડતું થઈ ગયું. જવાબદારી નામની કોઈ વસ્તુ છે કે નહીં? ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે તો માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને, એક મદદનીશ ઇજનેરને, એમ કરીને 3-4 લોકોને પોતાના ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. હવે 3 અધિકારીને સસ્પેન્ડ કરવાથી શું બેદરકારી જે છે એ ઘટી જવાની છે? તમે તંત્રમાંથી અમુક જે અધિકારીઓને છે ને સસ્પેન્ડ કર્યા છે, ફરજ પરથી મોકૂફ કર્યા છે, પરંતુ આ ફરજ પરથી મોકૂફ કરનાર જો એવું કહી દે કે ભલો એમને ફરજ પરથી મોકૂફ કરો પણ સરકાર આનું કામ કરજો તો બધાનું ભલું થાય. નાની માછલીઓ સસ્પેન્ડ કરવાથી શું ન્યાય મળી જશે? એ પણ એક સવાલ છે. 20 લોકોના જીવ ગયા તેની જવાબદારી કોણ લેશે? સરકાર લે છે. સરકાર પૈસા અને એમની લાગણી, પ્રેમ અને દયાની કિંમત ચૂકવીને સરકાર પણ હાથ ઉપર કરી લે છે. જે લોકોએ આધાર ગુમાવ્યો છે એની પરિવારની મદદ શું સરકાર કરશે? દુર્ઘટનાઓ પછી જ સરકાર કેમ જાગે છે? એ ગંભીરા બ્રિજ થયો એના પછી સફાળી બધા જ અધિકારીઓ જાગ્યા છે અને હવે દરેક બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, નિરાકરણ કરવામાં આવ્યું છે. તો ભલા માણસ, અત્યાર સુધી તમે શું ઊંઘો છો? તમે અહીંયા જુઓ, દરેક બ્રિજની હું વાત કરું છું, હવે દરેક બ્રિજના નિરીક્ષણ ચાલુ કરી દેવામાં આવે છે. કલેક્ટરે આદેશ આપી દીધા છે કે ભાઈ કંઈ પણ ખૂટતું કરતું હોય તો જે પણ કામગીરી કરીને એને સુધારવાની કોશિશ કરવાની હોય તો કરી દો. પણ પહેલા કેમ નથી ખબર પડતી? આ 2022માં ખબર પડી હોત તો કદાચ આ અકસ્માત ન સર્જાયો હોત. અને હવે એ અકસ્માત સર્જાયો એટલે શું થયું કે ભાઈ બધા જ હવે જિલ્લાઓ, શહેરના જેટલા પણ બ્રિજ છે એની ચકાસણી શરૂ કરો, એને તપાસો કે ભાઈ કંઈ ખૂટતું કરતું હોય તો એને રિપેર કરાવો, એનું કામકાજ ચાલુ કરો. પણ હવે શું ફાયદો? જબ ચીડિયા ચુગ ગઈ ખેત અને હવે તમે તપાસ કરો, ગાંધીનગર પર બેઠક કરો, કોઈ ફાયદો નથી. કારણ કે એ પરિવારનું આક્રંદ સરકાર જોવા નથી જવાની. હા, મીડિયા બતાવે ને જોવા જાય એ 2 નંબરની વાત છે, પરંતુ એ ત્યાં જઈને નથી જોવાની કે જેને ઘરનો મોભી ગુમાવ્યો છે, જેને સ્વજન, કોઈના માતા પિતા, બેન, ભાઈ, દીકરી એ બધા ગુમાવ્યા છે. એક માતાએ તો એક સાથે 3 લોકો એના પરિવારના ગુમાવી દીધા. એનો પતિ ગુમાવ્યો, એનો દીકરો અને દીકરી, આખો વંશ વેલો પૂરો થઈ ગયો. એના ઘરમાં એના વગર કોઈ છે જ નહીં. શું સરકાર આની જવાબદારી લેશે? શું સરકાર એમ કહેશે કે ભાઈ લાવ તમારું ઘર અમે ચલાવી દઈએ, સરકારની જવાબદારી છે તમારું ઘર ચલાવવાનું? ના, સરકાર 4 લાખ રૂપિયા આપશે, ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપશે. આ આખી ઘટના પાછળના હવે આગલા 15-20 દિવસ સુધી આ ચર્ચાનો વિષય બનશે. પછી સરકાર ભૂલી જશે. અમે તમારા સુધી સમાચાર પહોંચાડવામાં, બીજા સમાચાર પહોંચાડવામાં અમે પણ આ ઘટના ભૂલી જઈશું. પરંતુ એ પરિવારનું શું કે જેને હર રક્ષાબંધને એ ભાઈને એની બેનની યાદ આવશે, બેનને ભાઈની યાદ આવશે, માને આવશે, એના પતિની યાદ, એ બધું આપણે નથી જોવાના. ફક્ત સરકારને અહીંયાથી એટલી જ અપીલ છે કે તમે કરો, તમે ગુજરાત માટે સારું કરો છો, પણ આવા મોટા મોટા અધિકારીઓને બચાવીને શું ફાયદો થવાનો છે? કડકમાં કડક પગલાં લેવામાં આવશે ખરા? એ સૌથી મોટો સવાલ છે. અને શું આ આક્રંદ તમે જોઈને રહી શકશો ખરા કે ભાઈ જેનું જાય એને જ ખબર પડે? એક વખત તમે ખાલી એ માનો અવાજ સાંભળો તો તમને ખબર પડી જશે કે પાણીમાં એ માં આખી અડધી ડૂબી ગઈ છે, છતાં પણ માં એવું કહે છે કે ભાઈ કોઈ બચાવો, ભાઈ કોઈ બચાવો. કોઈ બચાવવા ત્યારે નથી આવતું. જે સ્થાનિકો છે એ બિચારા કાદવમાંથી કાઢે છે, ત્યારે બહાર લાવે છે. ખાલી ફોટો જુઓ, નાના નાના ભૂલકાઓ મરી ગયા છે. આ
કોના પાપે? આ બધા આ કારણો શું? આ પુલ પડવા પાછળનું કારણ શું? 100 વર્ષની આવરદા આપી હોય તો પછી 45 વર્ષમાં શું થાય છે તમારા પુલને? એવું તો કેવું મટીરિયલ તમે વાપરો છો? કોને કોન્ટ્રાક્ટ આપો છો? તમે જુઓ તો ખરા સરકારને આ બધા સવાલો છે. સરકાર પછી આવી રીતે સહાયો જાહેર કરીને હાથ ઉપર કરી દે છે, પરંતુ એમનું શું કે તમે જેને એડેથી તમે કોઈના હાથ કાપી લીધા છે, કોઈનો સ્વજન લઈ લીધું, એનું શું? સવાલો ઘણા બધા છે. સરકાર પાસે એટલી વિનંતી અને અપીલ છે કે એનો જવાબ આપો કે હવે આવી દુર્ઘટનાઓ નહીં થાય એવો વિશ્વાસ જનતાને આપો કે હવે અમારું તંત્ર, અમારી એ સરકાર તમારા સાથે, તમારા પરિવાર સાથે કંઈ ખોટું નહીં થવા દે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, જો આપની આજુબાજુ, તમે જે વિસ્તારમાં રહો છો એની આજુબાજુ કોઈ પણ હાલતમાં બ્રિજ જર્જરિત હોય, કોઈ પણ બીજી કોઈ વસ્તુ હોય જે તમને લાગે છે કે આ સરકારને ટકોર કરવાની જરૂર છે, તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તમે એના પર વિડીયો મોકલી શકો છો. અમારા ટીમ સાથે વાતચીત કરીને તમે અમને બધી જ માહિતી પૂરી પાડી શકો છો. નમસ્કાર. સ્વાભાવિક છે તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતો, લેખિત રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું, એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓના વિરુદ્ધમાં? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલાં લેવા જોઈતા હતા એ નથી લેવાયા, તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે.